ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના વાસણ ઉડકવાનું લિક્વિડનું ડબલું હોય તેને ફેંકી દો છો તો આ વિડીયો તમારા માટે. આપણે આ વાસણ ઉડકવાનું લિક્વિડ આમાં આવતું હોય તો તેને આપણે ભંગારવાળાને દઈ દેતા હોય અથવા તો કચરામાં ફેંકી દેતા હોય, પણ આપણે આ કરવાની કાંઈ જ જરૂર નથી. આપણે આનો સરસ મજાનો રીયુઝ કરીશું. સૌથી પહેલાં આપણે આ રીતનું ઉપરનું હેન્ડલ હોય તેને આપણે કાઢી લેવાનું છે, ઢાંકણને બે કાઢી લેવાનું છે. પછી આપણે ગરમ ચાકુ કરીને આ રીતે કટિંગ કરવાનું છે. સરસ મજાનું આ રીતે કટિંગ કરી લેવાનું છે. આપણે હેન્ડલનો પાર્ટ પણ નથી નાખી દેવાનો, તેનો પણ આપણે રીયુઝ કરવાનો છે. આપણે ઉપરનો ભાગ હટાવી લેવાનો છે અને નીચેના ભાગનો આપણે સરસ મજાનો રીયુઝ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના લિક્વિડના ડબલાને ક્યારે પણ ફેંકશો નહીં. આનો પણ સરસ મજાનો રીયુઝ થઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે આ હેન્ડલના પાર્ટ હોય એને આપણે આ રીતે માપમાં રાખીને ચાકુની મદદથી ગરમ ચાકુ કરીને આપણે હોલ પાડી લેવાના છે. સરસ એવા આપણે નાના નાના હોલ કરી લેવાના છે, જેથી કરીને આ સરસ મજાનું બની શકે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આનો શું રીયુઝ થઈ શકે. તો ફ્રેન્ડ્સ, આપણે આમાં લસણ, ડુંગળી, બટેટા બધું આમાં રાખી શકીએ છીએ. સરસ એવું આમાં ફ્રેશ રહેશે અને તમારે બહારથી પણ આપણે છાબડી લેતા હોય તેને લેવાની પણ જરૂર નહીં પડે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના પ્લાસ્ટિકના ડબલા લિક્વિડના જે આવતા હોય તમે ક્યારે પણ ફેંકશો નહીં અને આવો સરસ મજાનો રીયુઝ તમે કરી શકો છો. પછી આપણે આ રીતે નાના નાના કાણા સાઈડમાં થઈ જાય પછી આપણે જે હેન્ડલનો ભાગ કટિંગ કર્યો હતો એને આપણે સરસ મજાનો લગાવવાનો છે. આ રીતે વારો હોય તેને આપણે આ રીતે જે હેન્ડલના માપના હોલ કર્યા હતા એમાં આપણે સરસ મજાનો પરવીને સરસ એવું પેક કરી દેવાનું છે, જેથી કરીને આ સરસ મજાનું બની શકે. આપણે આ રીતે હેન્ડલના પાર્ટને સરસ એવો જોઈન કરી લેવાનો છે. આનાથી આપણે સરસ મજાનું આ બનીને તૈયાર થઈ શકશે. પછી આ રીતે આપણે પકડ વડેથી આ રીતે વારાને સરસ મજાનો બીડી દેવાનો છે, જેથી કરીને કોઈને વાગે નહીં. સરસ એવું બીડી દેવાનું છે, કોઈને લાગે જ નહીં કે આમાં આપણે વારાનો યુઝ કર્યો છે. સરસ એવું આ રીતે બીડી દેવાનું છે. આ રીતે આપણે બે સાઈડથી સરસ મજાના આ હેન્ડલને જોઈન્ટ કરી લેવાના છે. પછી આપણે આમાં જે વસ્તુ ભરી હોય તેને આપણે ક્યાંય પણ રાખવું હોય તે આસાનીથી આ રીતે પકડીને તમે સરસ મજાનું રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો. સરસ મજાનો આઈડિયા છે અને તમે આ રીતના જે પ્લાસ્ટિકના લિક્વિડના ડબલા આવતા હોય તેને તમે ક્યારે પણ ફેંકશો નહીં. આવો સરસ મજાનો રીયુઝ કરી શકો છો. જો તમારી પાસે આ રીતનો વારો ન હોય તો તમે આ પ્લાસ્ટિકની દોરી હોય જે ફિટ આવતી હોય તે પણ તમે રાખી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું પ્લાસ્ટિકના ડબલાનો સરસ મજાનો રીયુઝ થઈ ગયો છે. આમાં તમે લસણ, ડુંગળી, બટેટા કોઈ પણ વસ્તુ તમે આમાં રાખી શકો છો.